ભારે વરસાદની શક્યતા. હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના અનુમાન મુજબ ગુજરાતમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. રાજ્ય પર બે સિસ્ટમ સક્રિય હોવાને કારણે 10 સપ્ટેમ્બર સુધી વરસાદનું જોર યથાવત રહેશે. હવામાન વિભાગની આગાહી. વરસાદનું જોર આગામી 24 કલાકમાં દક્ષિણ, ઉત્તર, પૂર્વ અને મધ્ય ગુજરાતમાં વરસાદ વધશે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ અને અન્ય વિસ્તારોમાં મધ્યમ વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર 3 સપ્ટેમ્બરથી સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધશે. વ્યાપક વરસાદ 4 થી 10 સપ્ટેમ્બર દરમિયાન આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે. અસરગ્રસ્ત વિસ્તારો ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, ખેડા, આણંદ, ભરૂચ, નર્મદા, સુરત, ડાંગ, તાપી, વલસાડ અને નવસારીમાં ગાજવીજ સાથે ભારે વરસાદ થવાની શક્યતા છે. અંબાલાલ પટેલનું અનુમાન. તીવ્ર વરસાદ 5મી 9 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. નવી સિસ્ટમ. બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ બનવાની શક્યતા છે, જેના કારણે ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદ થઈ શકે છે. બીજો રાઉન્ડ 14મી 17 સપ્ટેમ્બર દરમિયાન ફરીથી વરસાદનો એક રાઉન્ડ આવી શકે છે. સંભવિત અસરો. કૃષિ, ખેતી માટે આ વરસાદ લાભદાયી છે, પરંતુ અતિવૃષ્ટિને કારણે કેટલાક વિસ્તારોમાં પાકને નુકસાન થઈ શકે છે. શહેરો. ભારે વરસાદના કારણે શહેરોમાં પાણી ભરાવાની અને ટ્રાફિકની સમસ્યા ઊભી થવાની શક્યતા છે. નવરાત્રિના તહેવાર દરમિયાન વરસાદને કારણે ગરબા મહોત્સવમાં અવરોધ આવી શકે છે.